નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2024માં જે પૂર આવ્યું હતું ત્યારબાદ હવે એક કમિટી બનાવવામાં આવી હતી રાજ્ય સરકાર તરફથી, તેમાં એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। નવલાવાલાની અધ્યક્ષતામાં આ પ્રોજેક્ટ તૈયાર થયો હતો। આપ જુઓ કે હવે જે વિશ્વામિત્રી રિવરવર્ક પ્રોજેક્ટ હેઠળ હવે પાલિકાના નવનિયુક્ત જે કમિશનર છે તે અરુણ મહેશ બાબુ હવે પ્રોજેક્ટને હાથ પર લઈ લીધો છે ને તેઓ પણ હવે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। જો કે તમામ અધિકારીઓ સાથે ચૂંટાયેલી પાંખ તમામ લોકો અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે અને જો કે જે પ્રકારે હવે આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાઈ છે અને હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર હવે ભાર મુકાવવામાં આવ્યો છે, ત્યારે અરુણ મહેશ બાબુ જેઓએ ચાર્જ લેતાની સાથે જ અઠવાડિયામાં જુઓ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર હાથ ધરાઈ છે। અત્યાર સુધી લગભગ 30% જેટલી કામગીરી થઈ પણ ચૂકી છે। તત્કાલીન કમિશનર દિલીપ રાણાએ જતા તમામ મીડિયા સાથે વાત કરતા પણ જણાવ્યું હતું કે 30% જેટલી આ કામગીરી હાલ અત્યારે થઈ ચૂકી છે ને હજુ 70% કામગીરી બાકી છે। હવે ઘણા દિવસો બાકી નથી રહ્યા। આ એપ્રિલની શરૂઆત પૂર્ણ થવાના આરે છે, સાથે હવે મેની શરૂઆત થશે ને ત્યારબાદ જૂનમાં વરસાદની શરૂઆત થશે। ત્યારે આપ જુઓ કે આ પાલિકાના નવનિયુક્ત કમિશનર આપ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે આ પ્રોજેક્ટ પર હવે ભાર મૂકવામાં આવ્યો છે ને નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ હવે અધિકારીઓ સાથે ચૂંટાયેલી પાંખ સાથે સમય ખૂબ ઓછો રહ્યો છે અને તેને લઈને હવે એક્શન મોડમાં આવી ગયા છે અને આપ જુઓ કે તમામ ને આપ જુઓ કે જે પ્રકારે નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ જેઓ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સાથે ચૂંટાયેલી પાંખ લગભગ 45% કરતાં વધુ કામગીરી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। તો સાથે સાથે અત્યારે પણ કામગીરી ચાલુ છે એવા સમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળ આવેલા વિશ્વામિત્રીના તટ વિસ્તાર ખાતે આજે અહીંયા વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ અધિકારી સ્ત્રીઓ સાથે અહીં આવીને વિઝિટ કરી છે। જેટલી બની શકે તેટલી વધુ ઝડપ કરીએ જેથી કરી અને કારણ કે જ્યારે આ તટ વિસ્તાર છે આનું ડ્રેઝિંગ કરી અને જ્યારે માટીનું ખોદકામ કરી અને લગભગ 16 લાખ ઘનમીટર જેટલી માટી, કારણ કે માટી ફરી પાછી ભીની થઈ અને પાછી વિશ્વામિત્રી નદીની કામગીરી કરી છે તેમાં પાછું ભરાઈ જાય એ ન થાય તે માટે બીજા કયા સ્ટેપ લઈ શકાય અને થોડું એનું કહી શકાય તેમ કે થોડું ડેકોરેટિવ પણ કરી શકે, કોયર વગેરે નાખીને એના પર પ્લાન્ટેશન કરીએ કે પછી ગ્રાસ નાખીએ। વડોદરાના મીડિયા મિત્રોને આભાર। આપણે આમંત્રણને માન રાખીને આપ લોગ અહીંયા વિશ્વામિત્રી નદી કાંઠે આપ લોગ પહોંચ્યા એ બદલ આપને આભાર માનું છું। સૌપ્રથમ એ કહેવા માંગીએ છીએ કે આજે આપણે 5 પદાધિકારીઓ કોર્પોરેશનના અને એડમિનિસ્ટ્રેટિવ ટીમ, કમિશનર ટીમ સાથે જ આપણે વિઝિટ કર્યા છે। આપ જાણો છો કે પ્રોજેક્ટ વિશ્વામિત્રી 100 દિવસમાં પૂરું કરવાની હતી, લગભગ 40% ની કામગીરી પૂરું થઈ ગયું છે અત્યારે અને આગળ વધારતા આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્પીડ આપણે વધારે સ્પીડ પકડવું પડશે, કારણ કે અત્યારે માટીકામ ચાલી રહ્યા છે લેફ્ટ હેન્ડ સાઈડમાં। ટોટલ લગભગ 25 કિલોમીટર છે, 24.7 પ્રિસાઇસલી કિલોમીટર જે કોર્પોરેશન વિસ્તારમાં છે। આગળની કામગીરી અમે કલેક્ટરશ્રી અને
ત્યાંના વોટર વર્ક્સ અને સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કરીશું. પણ આપણા જેટલા છે એમાં ટોટલ 4 ભાગમાં ચાલુ કર્યું છે. 4 ભાગમાં 16 પેકેજ જ છે. આ 16 પેકેજ અંતર્ગત અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં કામગીરી ચાલુ છે, કારણ કે એક બાજુ મગરમચ્છોનું પણ ઇસ્યુઝ છે અને એનજીટી કન્સર્ન છે, નવલાવાલા સાહેબ કમિટીનું પણ પ્રમાણે જ અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે. એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છે. એટલે એક બાજુનું કામ ચાલી રહ્યા છે, માટી કામ, ડ્રેજિંગનું કામ. આ 25 કિલોમીટરની અંતર્ગત અત્યારે કામ ચાલી રહ્યા છે. અને સાથે સાથે 4 તળાવ છે, એની અંદર મેજર એક આજવા અને પ્રતાપપુરા તળાવમાં પણ અત્યારે કામગીરી ચાલુ છે. લગભગ 400+ અત્યારે ડમ્પર્સ અને જેસીબીઝની કામગીરી અત્યારે ચાલી રહ્યા છે. એ અત્યારે રાજ્ય સરકારના જે સુજલામ સુફલામમાં કામ ચાલતી હતી આ સ્પીડમાં જ આ પ્રમાણમાં જ કામગીરી ચાલી રહ્યા છે. આજે જગ્યાની સ્થળ જોતા અમને એવું લાગ્યું કે માટી કામ સાથે સાથે આ માટી વરસાદ થાય આ માટીનું વહેણ ના થઈ જાય, એટલા માટે આને સ્ટેબિલાઇઝ કરવાની જરૂરિયાત છે. એટલે સ્ટેબિલાઇઝેશનનું કામ અને નાનું પ્લાન્ટેશનનું કામ અત્યારે વેટીવર ગ્રાસ હોય, ફિક્સેશન હોય, જીઓડેટિક ફિક્સેશન હોય, એ સાયન્ટિફિકલી જે કરવાનું રહેશે. એ સાયન્ટિફિકલી જે કરવાનું પદ્ધતિ છે, પ્રેઝન્ટેશન રિસર્ચ પ્રમાણે જે ચાલી રહ્યા છે આખા દેશમાં અને આખા દુનિયામાં, આ બેસ્ટ પ્રેક્ટિસ અમે અહીં એડોપ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જેટલું રિસોર્સિસ છે આપણા પાસે અને ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ જેટલા રિસોર્સિસ છે એને આપણે વધારે અહીંયા મૂકીને કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું. આપ લોકોની સહયોગ જોશે અને આવનારા દિવસોમાં ભગવાનને પ્રાર્થના કરીએ ફરી આવું બાઢ ના આવે. પાણી જરૂર છે, વડોદરા સિટી માટે પાણી જરૂર છે, નદીમાં પાણી જરૂર છે, આપણા વાઇલ્ડ લાઈફ માટે જરૂર છે, પણ બાઢ ના આવે, ફ્લડ પ્લેન્સ ઉપર સ્પ્રેડ ના થાય એના માટે જે પગલાઓ લેવાનું છે અમે લઈશું. અને ભગવાનને પ્રાર્થના કરી આ કામ 100 દિવસ પહેલા જ પૂરું થાય, જેથી કરીને અમે સ્ટેબિલાઇઝેશનનું કામગીરી ચાલુ કરી શકીએ. 24 કલાક કામ ચાલુ કરવાની આપણે સૂચન કર્યું છે. 24 કલાક કદાચ આપણે ટાઈમ પ્રમાણે જોઈશું. અત્યારે 8 કલાકનું કામ ચાલુ છે. પહેલા લગભગ આ અઠવાડિયામાં 12 કલાક સુધી લઈ જઈશું. અને ડમ્પર્સની અને જેસીબીઝની અવેલેબિલિટી પ્રમાણે અત્યારે 400+ છે અને નેક્સ્ટ વીકમાં આપણે લગભગ 100+ વધારીશું. ધીરે નેક્સ્ટ 15-20 દિવસમાં લગભગ ડબલ કામ કરવાનો અમે પ્રયત્ન કરીશું. અને જે ટ્રાફિક પરમિશન્સ છે એ બધાનું પહેલા પરમિશન્સ લઈને કાયદેસર જે કરવાનું છે અમે આગળ વધારવાનું કરીશું. 60 દિવસ જ આપણી પાસે રહ્યા છે. હવે આ માટીનું ખોદી તો ખરી પણ ધોવાણ ન થાય એને લઈને એ જ કીધું આપને, જીઓડેટિક સર્વે થઈ ગયું છે જેની અંદર આપણે સ્ટેબિલાઇઝેશન કરશું. આ માટી જે નીકળી ના જાય એને કોયર અથવા બીજા કોઈ બાયોડેટિક ફિક્સેશનથી કરીશું અને વેટીવર ગ્રાસ તરીકે પ્લાન્ટ ફિક્સેશન માટે અમે કામગીરી કરવાના છે. એટલે નર્સરીનું પણ વિઝિટ અમે થોડા પછી કરીશું. એટલે આપની સંતોષ થાય એવા કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સર, મેન પાવર આપણે વધારીશું, મશીનરી વધારીશું, પણ આપણે એનજીટી નો ઓર્ડર પણ ફોલો કરવાનો છે. બિલકુલ, પર્યાવરણવિદો જોઈને જ બેઠા છે કે ક્યાંક ભૂલ થાય અને જે પણ કામ કરવાનું રહેશે કોર્ટ, એનજીટી કમિટી રિપોર્ટ્સ આની અંદર જ રહેશે અને વી વિલ નોટ વાયોલેટ એનીથિંગ. સ્થાયીના ચેરમેન પણ છે. મિસ્ત્રી સાહેબ શું કહેશો? આજ નવનિયુક્ત કમિશનર આવ્યા છે, તેમની સાથે નિરીક્ષણ, મેન પાવર અને સાથે કામની સ્પીડ વધારવાની વાત છે. ડોક્ટર સાહેબ શું કહેશો? 9 માર્ચથી વધુ વેગ આપવાની વડોદરા શહેરમાં પસાર થતી 24.7 કિલોમીટરના વાઇડનિંગ, જંગલ કટિંગ, રીસેક્શનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આજે 42 દિવસ જેવું પતવા આવ્યું છે. નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી સાથે આજે 5 પદાધિકારીઓ સમા ભરવાડવાસ પાસે વિશ્વમિત્રી નદીનું ડ્રેજિંગનું જે કામગીરી ચાલી રહી છે, જે છેલ્લો સેક્શન છે એની કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા છે. કામગીરી ઘણી સંતોષકારક રીતે ચાલી રહી છે. આજ સુધી 6,44,000 ઘન મીટર માટી કાઢવામાં આવી છે. જો દિવસ પ્રમાણે ગણીએ તો રોજનું 1% કામગીરી થાય. આજની તારીખે લગભગ 35-40% જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જે બેકલોગ ભેગો થયો હતો એને કેચઅપ કરવાની કોશિશ થઈ રહી છે. હજુ પણ 1.5 લાખ ક્યુબિક મીટર માટી ઓછી કઢાય છે આટલા દિવસ પ્રમાણે કાઢવાની આના કરતાં. આવનારા દિવસોમાં દરેક સેક્શનમાં રોજની 1000-2000 ક્યુબિક મીટર માટી વધુ કાઢી અને આ બેકલોગને પણ પૂરો કરવામાં આવશે. 100 દિવસ કરતાં વહેલું કામ પૂરું થાય એ દિશામાં પ્રયત્નશીલ છે. તમામ એજન્સીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે મશીનર એટલે ખાસ કરીને જે પોકલેન્ડ છે, જેસીબી છે અને ડમ્પરની સંખ્યા વધારવામાં આવે અને રોજનું ફક્ત 1000 ઘન મીટર માટી એમના જે કાઢવાની છે 5000 ઘન મીટરના કરતાં રોજની 1000 કાઢવામાં આવે તો પણ આવનારા 10-15 દિવસમાં આ બેકલોગ પૂર્ણ થઈ જશે. આવનારા 100 દિવસમાં કામગીરી પૂર્ણ થાય. સાથે સાથે જે બેંક છે એની સોઇલ જે લૂઝ થઈ ગઈ છે એને વધુ સ્ટેબિલાઇઝ કરવા માટે બાયોસ્ટેબિલાઇઝેશન એટલે કે કોયર, નારિયેળના છોડા પાથરી અને જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન 700 અને 900 જીએસઓના પાથરી અને 1 ચોરસ મીટરમાં 25 થી 30 જેટલા વેટીવર ગ્લાસના પ્લાન્ટેશન કરવામાં આવશે. આ વેટીવર ગ્લાસની ખાસિયત એવી છે કે જેના મૂળ જમીનની અંદર 2-3 મીટર સુધી જતા હોય છે. આના લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે અને દર વર્ષે ફક્ત એનું
ટ્રીમિંગ કરવાનું રહેતું હોય છે. એટલે હાલ તો આ પ્રોસેસને અમે ઇજારા હેઠળ રાખી છે. એક સેમ્પલ તરીકે 5 લાખ ચોરસ મીટર જગ્યા છે, એમાંથી 1.5-2 લાખ ચોરસ મીટર જગ્યામાં આ કામગીરી કરવામાં આવશે. જ્યાં બ્રિજ છે ત્યાં આગળ બંને બાજુ ગેબેન વોલ બનાવવાનું પણ આયોજન છે, એને પણ ઇજારા કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી યોગ્ય સમયે પૂરી થાય જેથી કરીને આવતા ચોમાસામાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને નદીની વહન ક્ષમતામાં વધારો થાય. હાલ તો જે અમારા સોફ્ટવેર કહે છે પ્રમાણે 800 ક્યુમેક કેપેસિટી છે નદીની, એના બદલે 1100 ક્યુમેક 1150 ક્યુમેક થશે, જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. ગઈ વખતે 12.5 ઇંચ વરસાદે પૂર આવ્યું હતું. આ વખતે મને લાગે છે કે 30-40% કેપેસિટી વધશે, એટલે 15-16 ઇંચ વરસાદ આવે તો પણ પૂર આવવાની શક્યતાઓ ઓછી રહેશે. એ દિશામાં કામગીરી ચાલી રહી છે. તમામ એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન, વાઇલ્ડલાઇફ ગાઈડલાઇન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે કામગીરી થઈ રહી છે. સ્ટ્રિક્ટ મોનિટરિંગથી કામગીરી થઈ રહી છે. અધિકારીઓ ખડે પગે રહી અને જે કામગીરી થઈ રહી છે એનું રોજે રોજનું મેટિક્યુલસ મોનિટરિંગ કરી રહ્યા છે. રોજે રોજના ડેટા પણ અમને પહોંચાડી રહ્યા છે, જેથી કરીને કોઈ સજેશન આપવાના હોય તો સરળતા રહે. આજની આ સમા ભરોડા હાઉસ ખાતેની વિઝિટમાં નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા તેના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, તમામ અધિકારીઓ સૌ હાજર રહ્યા છે. તમામ લોકોએ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને જે નાના મોટા સૂચનો છે કે હજુ ટાઈમિંગ વધારવામાં આવે કે વ્હીકલ વધારવામાં આવે, જેથી કરીને હોળી ધૂળેટી વખતનો જે બેકલોગ છે એ પૂર્ણ થાય અને આવનારા સમયમાં બાયોસ્ટેબિલાઇઝેશન કામગીરી પણ સમયસર ચાલુ કરી શકાય. આખા વડોદરામાં જે રીતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને સંલગ્ન કામગીરી કે 4 ઝોનમાં જે વરસાદી કાંસો છે એની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર અને દેણા સરોવર ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે. વાંસ તળાવ અને રામનાથ તળાવની પણ ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 18 લાખ ક્યુબિક મીટર જેટલી માટી વડોદરા શહેરના અલગ અલગ મેં કીધા લોકેશનમાંથી કાઢવામાં આવી છે. અને જે કામગીરી છે આવનારા 100 દિવસમાં પૂર્ણ થાય અને વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં વધે તો મને લાગે છે કે પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. તમામ નાગરિકો, તમામ મીડિયાના મિત્રો અને તમામ એનજીઓનો જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ સૌને અભિનંદન આપું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું. આ ઐતિહાસિક કાર્યમાં ભગવાન આપણને સૌને સદબુદ્ધિ આપે, શક્તિ આપે, જેથી કરીને આવનારા સમયમાં વડોદરાની જે પ્રજા પર પૂરનું સંકટ તોડાય છે એ ઓછું તોડાય અને લોકોને રાહત મળે. બિલકુલ, લોકોને રાહત મળે તે માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નવનિયુક્ત કમિશનર અરુણ મહેશ બાબુ સાથે 5 પદાધિકારીઓ આજની આ વિઝિટ કરી છે, નિરીક્ષણ કર્યું છે અને આવનારા સમયમાં ખૂબ સ્પીડેથી કામગીરી થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.